રેનીશભાઈ છે. શું કરો રેનીશભાઈ? હે વેરું ભેગું પડે. હા દિલીપભાઈ, તમે દિલીપભાઈ શું કરો? આ બોડી બિલ્ડર અમારા. આ બાજુ મગફળી અહીંનો પ્લેટફોર્મ છે, જીરાનો પ્લેટફોર્મ. અહીંયા જીરુંનો પાલો થાય. અને હા ભાઈ જીરું ભેગું કર્યું જો આટલું. અને આને મારા ખંભે બહાર જાય. અને ઓલો જાય ને ચા વાળો કા ખવાલે એ તૂટેલું બારદાન છે ભાઈ. હવે અમે આગળ જઈ એ ઓલો જાય ને એની વાહે વાહે. અને આ અરે બાહુબલી લાઈ જીરું લઈ લો. આ બાહુબલી છે. જો મેં તને કીધું હતું કે એમાં નાઇખમાં તૂટેલું છે. હા જીરું થઈ ગયું ભેગું. જો આ તૂટેલા માર્કેટના ફાંકા છે. અને આ રેનીશભાઈ છે. રેનીશભાઈ હમણાં કાંટો ખંભે મારે. વાહ બાહુબલી વાહ. હળદનો પ્લેટફોર્મ અને અહીંયા તલ. અમે મગફળીનું ટ્રેક્ટર ભર્યું. આમાં હળદ ઉતરે. આ મારું યાર્ડ જો. અને આ રેની હજી આઈલો આવે છે કાંટો લઈ. હે ઓલો દીલો જાય. હા માંડવીનો પ્લેટફોર્મ છે. એમાં કોઈ છે નહીં, બાબા રખડે. આમાં હરાજીયાત નથી એટલે એમ કહીએ. અને સામે જો ઓલી ગલીમાં સીધી સીધી જોવાય ને ત્યાં માંડવી છે. આમાં હળદ છે. આમાં હળદ છે. એમાં જીરું છે. અને ચા પાણી પીવા જાય છે. ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો આમાં તલ છે. હા મારું યાદ. હા હળદ. હા હળદ. હા હળદ છે. ના દીલો હે જો કઈ રાયડું નાખે ને. આમાં તકલીફ છે 50% છે ખર્ચા. હા આ તલ 5% આવે છે, 5% ઘટાડો છે. અને અમારી પેઢીમાં જાય છે. બોલા ભાઈ આવું બતરાતા ગયા. ઓલી બાજુ 70% માંગતી આવે છે, 70% ઘટાડો છે. નાફેડમાં જાય છે. ના બરોબર ને. યાદ છે ભાઈ ને સોયાબીન નહીં. અમે યાદમાં બેઠા છીએ. અહીંયા ટ્રેક્ટર ઉતરે સોયાબીનનું. આ વિજયભાઈ હા મોબાઈલમાં પડ્યો છે. બાહુબલી કંઈક કરે છે. શું કરે દેખાતું નથી. એમાં કંઈક કરે છે મને નથી દેખાતું. આમ જો રાજી ચાલુ થઈ ગઈ. અને હા દિલીપભાઈ બેઠા બેઠા એ મોબાઈલમાં ભોકા મારે. હા સોયાબીનની હરાજી ચાલુ થઈને હમણાં અહીંયા પૂછશે એટલે જખવાની ચાલુ. રેડું ભરીને આવ્યા માલ. ઢગલો થાય પછી રીતના ઢગલો થઈ જાય. પછી હરાજી આવે ને હરાજી થાય. બીજા તો તમારે વાત મારી બીજા ભાઈને તો ખબર ન હોય શીખી વગર અમે હા નિશાળિયા જોવા નીકળ્યા છે. યાદ જોવા આવ્યા. આ જગ્યાએ ક્યાં ગોઠવા જાય એટલે તો 3 વાર છોકરા યાદ જોવા આવ્યા છે. સોયાબીન અને અહીંયા હરાજી. મજાનો આમાં તાપ થઈ રહ્યો છે. મેં આ ચૂલો આજ મેં હરગાડ્યો. કેવો મસ્ત હરગાડ્યો તાપ થાય છે. એટલે ઘરવાળીએ ઘરમાંથી અહીંયા આવી. અને જો હવે આ હરી કરશે એટલે આપણો તાપ ફીસ
ઓલાઈ જશે. જો હરી કરવાનું ચાલુ છે. આ તાપ થાય છે ને 2 મિનિટ રહે. જો આ મારી છાલ કાઢેલી નાખે જો છે ને. અને આવા ગંધારા ગંધારા વોટર ખાઈને શરમ નથી આવતી. આપણે યુટ્યુબમાં વિડીયો મૂકીશું તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો हरी चालू जो बनने वाली है मटर की सब्जी. ये हमारी मटर फले ना फूलवाना है, थोड़ी फूलेगी. ये इसमें से निकलते हैं मटर. किधर फुलाएगी? इधर में तो है मटर. देखो फूलेगी बे तो खाएंगे. ये मटर है, इधर हमारी धनिया है और इधर अभी धनिया साफ हो रही है. ये अदरक है. ओ और ये हमारी चटनी हो रही है सब्जी में डालने के लिए तैयार. और ये बनाएगी हमारी सब्जी. वाइट की भी डाल लेते हैं. तो इधर लहसुन इसको लाइक करो, लाइक करो. ये नहीं आवे ये ना. काफ़ी सारी धनिया कट हो चुकी है. ना तो इसमें ये चटनी तैयार हो रही है. उसमें जा रहा है नमक और ये खांडेगी. तो ये है हमारी मटर के दाने. इसकी सब्जी बनने वाली है. आप चैनल को लाइक शेयर और क्या करें, सब्सक्राइब कर दे. ये मटर है, ये टमाटर है, ये मिर्ची है, ये वाल पड़े हुए हैं. तो ये आज सब्जी बनने वाली है भाई. ये देखो ये इसके छिलके. ये फोड़ना पड़ेगा. ये फोड़ो. हकड़ी ने जो लाइट बंद कर दी थी. तो इसमें ये खराब दाना है. देखो ये वाला, ये खराब दाना तो नहीं है. ये लहसुन की कलियां इसमें उड़ती हुई चटनी में से. और ये इसको वापस इसमें डालेंगे. इधर एक पड़ी हुई है, ये गई इसमें. इधर सफाई चल रही है धनिया की और इधर दिखाई लिया हो करती. बोलो वो खांडती खांडती बंद हो गई. देखो इधर. तो ये हमारा चूल्हा और ये पड़ी है वो लकड़ियाँ है. उस चूल्हे पे हमारी सब्जी बनेगी. इस गैस पे नहीं बनेगी. तो ये लहसुन चटनी का कंप्लीट होते हुए बाद में हम सब्जी बताएंगे.